12 તારીખ હર હંમેશા માટે ભારતવાસીઓને આ તારીખ છે તે યાદ રહેવાની છે, કારણ કે 12 જૂનના રોજ જે વિમાન ક્રેશ થાય છે તેની અંદર 260થી પણ વધુ જે પ્રવાસીઓ છે તે મૃત્યુ પામે છે। ત્યારે આ દિવસ અને આ તારીખ હર હંમેશા માટે તમામ ભારતવાસીઓને યાદ રહે। તો સાથે જ અહીં જે લોકો રહી રહ્યા છે આસપાસના, કારણ કે આ જે દુર્ઘટના બની તેને આખો એક મહિનો છે તે વીતી ગયો છે અને એક મહિના બાદ પણ આજે અહીંના જે સ્થાનિક લોકો છે, જે આસપાસ રહે છે, તે લોકો આજે પણ ક્યાંક ડરના માહોલ વચ્ચે જીવે છે। તેઓને ડર લાગે છે કદાચ આ વિમાન ફરી ક્યાંક અમારી ઉપર ન પડે। અનેક ખુલાસા થયા છે વિમાનને લઈને, તપાસ એજન્સીઓને ખુલાસા કર્યા છે, પરંતુ હવે લોકો પણ કંઈક અલગ રીતે કહી રહ્યા છે। બેન, જે વિસ્તારમાં તમે રહો છો, કદાચ એક મહિના પહેલા જ અહીં વિમાન ક્રેશ થયું હતું, 260 લોકોના મૃત્યુ થયા છે। આજે તમને કેવું લાગે છે? એક મહિનો થયો જ્યાં અમે રહો છો, કેટલા રોજના વિમાનો અહીંથી અસર પસાર થતા હોય છે, કેવો માહોલ લાગતો હોય છે તમને? હાલમાં બી બીક લાગે છે અમને લોકોને, અને નીચા બહુ વિમાન જાય છે, નીચા વિમાન જાય છે એટલે અમારા ઘરમાંથી બહાર નીકળે ને અમે જોઈએ ને તો અમને એમ જ લાગે છે કે પડશે હમણાં, એવો અહેસાસ થાય છે અમને। એ દિવસની રાત હજી ભૂલાણી નથી? નથી ભૂલાણી એ દિવસ હજુ બી યાદ આવે છે। એમ કે વિમાન નીકળ્યું તો તરત તમને એમ જ થાય કે હમણાં પડશે। અને અમારા ત્યાં અત્યારે મહેમાન આવવાનું બિચારા વિચાર કરે છે કે વિમાન નીકળે પડશે તો કે એટલે કોઈ મહેમાને આવતા નહીં અમારે ઘેર તો। એટલે બહારથી કોઈ આવતા હોય તો ઘરના મહેમાન કોઈ આવતા નથી? નહીં આવતું બહારના મહેમાન હવે। પણ તમે વર્ષોથી આ વિસ્તારમાં તમે રહો છો બેન, રોજ કેટલા બાળવાથી નથી આવતા, બધા ખાલી કરી નીકળવા માંડ્યા અમારે ત્યાંથી। એટલે આ ડરને કારણે? હા, ડરના કારણે, કારણ કે અમારે તો નજીક જ છે અને અમારે ત્યાંથી જ ઉપડે છે। એટલે તમારા શરીરમાં ન પડ્યું, તમે રહેતા અહીંયા ન પડ્યું, સીધું આગળ વયું ગયું? ત્યાં જ પડવાનું હતું પણ એને ઉપાડી લીધું પાછું, એટલે રહી ગયા, બચી ગયા અમે, બચી ગયા। ભગવાનનો માનો। શું કેવું છે કે જે વિમાન, તમે તો વર્ષો, તમારી ઉંમર થઈ છે, વર્ષોથી અહીંયા રહો છો, તો વિમાન રોજ ઘણે પસાર થતા હશે, હવે કેવો અહેસાસ થાય? જેમ ડર લાગે છે કે નીકળશે, ઘરના છોકરાઓ ફરતા હોય, રમતા હોય, કેવું લાગે? રાતે ઊંઘ બી નહીં આવતી, રાતે આખી રાત જાગવાનું થાય કે હમણાં જ આવશે, હમણાં પડશે, હમણાં આવશે, હમણાં પડશે, એટલે ગભરાઈને જ બધા રહીશો તારે। એમને એક તો ઘરે હમણાં બીજા કહેતા બેન કે મહેમાન પણ નથી આવતા, એવું થઈ ગયું છે? થઈ ગયું, સૌને ડર લાગે ને, લોકો મકાન ખાલી કરી જવા માંડ્યા કે ભાઈ એક વખત આવું થયું તો કે ફરી થશે તો એવી સૌને બીક તો લાગે ને ભાઈ। તો અહીંયા તો હજારો લોકો રહે છે તમારા વિસ્તારમાં, તો આ કુબેરનગર છે, અસારવા છે, શાહીબાગ છે, કોઈને તકલીફ નથી, અમારે તો ઉપર થઈને જ જાય છે ભાઈ। અચ્છા, હા, અમારે ત્યાંથી જ જાય છે, અમારે જે પ્લેન અમારે એના ઉપરથી જ જાય છે, અમારે જે છે ને એના ઉપરથી જ મેન જાય છે। તો છોકરા બેઠા ત્યારે આમ ચિંતા થાય કે છોકરાઓ રમતા થાય ને, એકદમ નીચેથી જાય તો ચિંતા તો થાય ને। અચ્છા, આપણે એક માહોલ છે જોવાનું હોય, બીજા પણ જોડાયા છે, શું કેવું છે જયારે પ્લેન અહીંથી નીકળતું હોય છે ત્યારે કેવો ડર થતો હોય છે? પ્લેન તો લાગે જ ને આવું થઈ ગયું છે, અમારા સંબંધિત અહીંથી મકાન સસ્તું વેકીને નીચે જતા રહો, અહીં રહેવું જ નથી, એવું કે છે? હા, અમારા સંબંધી એવું કીધું, અહીં રહેવું જ નથી। ડર લાગ્યો છે? હા, ડર તો લાગે જ ને, આ બીજા મરી જેવા આવી પડ્યું હોય તો આપણે જતા રહ્યા હોય, એ તો ડર લાગે જ ને। એ વાત આજે ડર લાગે, મકાન વેચવાની વાત કરે છે, મકાન હાલ વેચવું છે, હવે કઈ જાય તો અમારે તો રહવું જ નહીં, નીકળવા માંડ્યા। નીચે શું કેવું છે ખાસ કરીને જયારે તમે અહીંયા યુવાન છો, તમે આજે આ વિસ્તાર છે આખો, કારણ કે બાજુમાં જ એરપોર્ટ છે, અનેક ઇન્ટરનેશનલ થી માંડીને બધા જે પ્લેનો છે અહીંથી નીકળતા હોય છે, પસાર થતા હોય, ઘટનાને એક મહિનો થઈ ગયો છે, હવે કેવો માહોલ શહેરમાં બેઠા હોય કેવી ચર્ચા થતી હોય છે? હવે તો જે માહોલ થઈ ગયો છે, હવે જે બનાવ બની ગયો છે, હવે એના પછીની આ ઘટના છે, ત્યાર પછી આ લોકોએ પ્લેનની છે ને ગતિ ઉપર કરી છે પહેલા તો આ લોકો કોઈ ધ્યાન નતા આપતા। તો ત્યારે કેમ ડરનો માહોલ થાય કે વિમાન હમણાં નીકળ્યું આવ્યું ને ક્યાંક પડશે તો પાછું? વિમાનનો અવાજ એકદમ ફાસ્ટ હોય છે ને જયારે જતો ને રાતના સમય તો એકદમ અવાજ અંધારું હોય છે ને એકદમ કોઈ સાધન ચાલતા ન તો એવું લાગે કે ના ભાઈ કંઈ છે, અહીંયાથી કંઈ જાય છે, નજર પડી જ જાય, અમુક વાર તો આંખ ખુલી જાય છે, રાત્રે અવાજ ફાસ્ટ જતો હોય વિમાનનો, મોટી ફ્લાઇટો આવે છે તે હિસાબે અમારે તકલીફ પડે છે। શું કેવું? હા, બોલો। જ્યારે જેમ્બો જેટ વિમાન આવે છે ને ત્યારે તો અમારા વાસણ નીચે પડી જાય છે અને નાના છોકરા રાડો બૂમો પાડે છે, એટલો અવાજ આવે તમારે? અમારે ત્યાં અમારે નજીક જ છે એટલે અમને અવાજ બહુ આવે છે। ઓકે, નજીક છે, સોસાયટી પરથી જ જાય ને, અમારી સોસાયટી પરથી જ મેન સરસ જવાનું। ઓકે, અહીંયા રહો છો તમે સ્થાનિક તરીકે, વિમાન નીકળે અહીંથી કેવું હોય? કારણ કે અહેસાસ કેવો થાય? કારણ કે પેલા તો નીકળતું વર્ષોથી નીકળે જ છે, પણ જે ઘટના બની 12 તારીખે ને પછી પાછું જે માહોલ બન્યો,
તો કેવું લાગે હવે નીકળે ત્યારે પ્લેન ત્યાંથી? તો આ તો એક દુઃખદ ઘટના હતી, પણ હવે પ્લેન જાય તો ક્યારેક અમારી નજર પડે છે. પહેલા રેગ્યુલર હતું, માહોલ તો હવે નોર્મલ થઈ જ ગયો છે, હા બરાબર છે. પણ આ ટેક ઓફ ને જે થાય છે હવે તો દૂરથી ઊંચું જ જાય છે પહેલા કરતા. વર્ષોથી તો જાય જ છે વિમાનેથી, પણ હવે જે શું લાગે? વર્ષોથી છે તો અમને તો સાહેબ કેવું છે કે અહીંયા ગાડી હવે અમને નોર્મલ ફીલ તો થવા લાગ્યું છે. જે કેટલું છે કે ટેક ઓફ હવે દૂરથી થાય છે. ભલે બધા કહેતા હોય પહેલા જે નીચું જતી હતી ફ્લાઇટો બધી, હવે દૂરથી ટેક ઓફ થાય છે રનવે ઉપર. હવે તો ઊંચું જાય છે. ઊંચું જાય છે જેમ એમાં કોઈ એ નથી. અમે લોકો તો હજી પણ ભયનો માહોલ તો કરો, હજી પણ ભયનો માહોલ તો કરો, હજી ભાઈનો માહોલ ખરો? હજી પણ ભયનો માહોલ કરો. કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જ્યારે પણ જાય છે ને આજુબાજુના બધા ઘરના દિવાલો કે વાસણો ખખડવાનું ચાલુ જ થઈ જાય. કાર્ગો પ્લેન, ઇન્ટરનેશનલ પ્લેન જ્યારે બી આવે ત્યારે ઘરની દિવાલોમાં વાઇબ્રેશન ચાલુ જ થઈ જાય. અમે લોકો તો અહીંયા ડર લાગે ખરી ત્યારે? અમે લોકો તો અહીંયાના રહેવાસી છીએ. અમે લોકો અહીંયા 50-60 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો અમારા માટે જ નોર્મલ થઈ ગયું છે કે ભાઈ પ્લેનો જાય છે. પણ આ ઘટના બન્યા પછી અમને થોડો ડર જેવો માહોલ લાગે છે, કારણ કે જે રીતે પ્લેન ઉડે છે ને મોટા વિમાન આવે છે ને તો એમાં અવાજ વધારે હોય છે, તો એ હિસાબે અમારે નજર પડી જ જાય છે કોઈ પણ હિસાબે. એ ચોક્કસ નજર પડી જાય. અહીંયા રહો છો? અહીંયા અંબિકામાં રહું છું. હા. 416 અહીંથી કેટલા રોજના વિમાનો જતા અહીં છે? ઘણા જાય છે રોજે અડધો હવે શું લાગે છે વિમાન જો ગયું? અરે ડર જેવું લાગે છે, અહીં ડર જેવું ભય જેવું થઈ ગયું છે. ડર બહુ લાગે છે અમને. આટલી ઉંમર કેટલા પ્લેન જોયા આવા તો ઉપરથી ઉડતા? કેટલા જોયા, કેટલા વર્ષોથી જોઈએ છીએ. હા. હું છેલ્લા 40 વર્ષમાં પહેલા 40માં રહેતો, અત્યારે 9-10 વર્ષથી આ અંબિકામાં રહું છું. અંબિકા 416 નંબર મકાનમાં. પણ એમને આટલા બધા પ્લેન જોયા 12 તારીખે જે ઘટના બની પછી કેમ ચેન્જીસ લાગે કે પ્લેન નજીક આવે કે ઘરે ન પડે ક્યાંક? આ ખખડે, આ ઘરના બાર આમાં ખખડે, કઈ બી આવે ને પ્લેન આવે વાસણ બાસણ ખખડે. ડરનો માહોલ ખરો? તમે બેઠા હોય ઘરે? હા કેમ નહીં, હજુ બી બીક લાગે છે અત્યારે. અહીંયા પડ્યું હોત તો કેટલી પબ્લિક મરે, હજારો પબ્લિક મરે. એક ઘરમાં બબેન 4 ગેસના બાટલા છે તો શું થાત? દિવાળી પહેલા દિવાળી આવી જાય તમારે તો. ચોક્કસ આજે શું કહું પબ્લિક છે આજે આસપાસ લોકો રહી રહ્યા છે એક બાજુ અહીં તેનું પર ચોક્કસપણે પેલી બાજુમાં એરપોર્ટ છે, પેલી બાજુ મિલિટરી કેમ્પ છે, તો એક કને દારૂ ખાનું તો ખરું જ નહીં એમાં. અને ફૂટ તો બહુ આખું વિસ્તાર વયો જાત. આજે શું કહે લોકોનો રોષ પણ છે, લોકો પણ કહી રહ્યા છે કે હજુ પણ 1 મહિનો વીતી ગયો છે, તેમ છતાં પણ આજે ડરનો માહોલ તો છે જ. અને સાથે હજી પણ કહી રહ્યા છે કે હજુ પણ જ્યારે પ્લેન અહીંથી પસાર થાય ત્યારે ચોક્કસપણે તેઓને લાગે છે કદાચ આ પ્લેન ક્યાંક અહીં ક્રેશ ન થાય. 1 મહિનો થયો છે, તપાસ પણ થઈ છે, અનેક ઘટસ્ફોટ પણ થયા છે તપાસની અંદર, પરંતુ આજે પણ ભયના માહોલ વચ્ચે આસપાસના જે લોકો છે તે અહીં રહી રહ્યા છે. રમેશ મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.